પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડીમાં હું આવકાર કરું છું અને સલામી પાઠવું છું. આજે 18 મે 2026 અને સોમવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો છે. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આજે જે વચન આપણે શીખવાના છીએ એ માથીની લખેલી સુવાર્તા, તેનો 23મો અધ્યાય અને 27મી કલમ. માથી 23 અને 27. ત્યાં લખવામાં આવ્યું છે, ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે, કેમ કે તમે દોડેલી કબરના જેવા છો, જે બહારથી શોભાયમાન દેખાય છે, પણ અંદર મુર્દાના હાડકાં તથા હરેક અશુદ્ધપણાએ ભરેલી છે. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તે શાસ્ત્રીઓ ફરોશીઓને ઢોંગીઓ કહીને એમને સમજાવ્યું છે. દોડેલી કબર. હવે દોડેલી કબર એ યહૂદી સમાજમાં કબ્રસ્તાનમાં જે પોતાના વહાલાઓને ભૂતકાળમાં દફનાવ્યા છે તેમની કબરોને દોડવામાં આવે છે, શણગારવામાં આવે છે, વર્ષમાં એક વખત. કારણ ગણનાનું પુસ્તક તેનો 19મો અધ્યાય અને 16મી કલમ. ગણના 19 અને 16માં એવું લખવામાં આવ્યું છે, મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે જ્યારે કોઈ વ્યક્તિ હાડકાને કે કબરને સ્પર્શ કરે તો 7 દિવસ સુધી તે અશુદ્ધ ગણાય. પછી જ્યારે પાપાથર્પણનું દહન કરવામાં આવે, એ વિધિ કરવામાં આવે, ત્યારે જ એ શુદ્ધ ગણાય. એટલે 7 દિવસમાં પાસ્કા હોય તો પાસ્કાય ના લઈ શકે, પાસ્કા પર્વ પાડી ના શકે, મંદિરમાં પ્રવેશ ના કરી શકે, કારણ કે અશુદ્ધ થયો છે. અને એટલા માટે યહૂદીઓએ એક પોતાનો નિયમ બનાવ્યો કે પાસ્કા પર્વ આવે એ પહેલા દરેક જણે પોતપોતાના સગાની કબર દોડાવવાની, દૂરથી દેખાવી જોઈએ, એટલે ભૂલથી પણ કોઈનો પગ ત્યાં સ્પર્શ કરી ના જાય. દોડેલી કબર હોય તો દેખાય, અને એટલા માટે એનાથી દૂર રહે, અશુદ્ધ ના થાય, પોતે પોતાને ચેતવણી આપે, સાવચેતી રાખે. એ માટે કબરને દોડવામાં આવતી હતી અને એને હિબ્રુ ભાષામાં ટાફેલ કહેતા હતા. ટાફેલ, કબરને દોડવાની બાબત. હવે આ બાબતને પ્રભુ ઈસુએ આ શાસ્ત્રીઓ ફરોશીઓના જીવનમાં સમજાવવાને માટે કે તમે દોડેલી કબરના જેવા બહારથી દોડેલા દેખાવ છો, બહારથી શુદ્ધ દેખાવ છો, બહારથી ચોખ્ખા દેખાવ છો, પરંતુ તમારા અંદર કચવાશ છે, કડવાશ છે, ઈર્ષા છે, અદેખાઈ છે, દુષ્ટતા છે, પાપ છે. અને માટે તમે બહારથી સારા દેખાવ છો, પરંતુ અંદર ખાને તમે દુષ્ટ બાબતોથી ભરેલા છો. જેવી રીતે આ કબર બહારથી બહુ સારી દેખાય, સફેદ ધોળાવી હોય તો સરસ દેખાય, શણગારેલી દેખાય, પણ એને ખોદવામાં આવે તો ત્યાં હાડકાં જ નીકળે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શાસ્ત્રીઓ અને ફરોશીઓના જીવનને સુધારવાને માટે આ એક દાખલો આપ્યો, કબરનો દાખલો. તમે બહારથી ધાર્મિક દેખાવ છો, બહારથી બીજાને સારા દેખાવ છો, પણ અંદર ખાને
તો તમારો પ્રભુ જાણે છે કે તમે કેવા છો. અને વાલા ભાઈઓ અને બહેનો, આ બાબત શાસ્ત્રીઓ, ફરીસીઓ એમના માટે જ પ્રભુ ઈસુએ કહી છે એવું નથી. આજના સમયમાં તમારા માટે ને મારા માટે પણ આ કલમ છે ને આ બાબત છે કે બહારથી બહુ સારા દેખાતા હોઈએ, બહારથી બહુ ધાર્મિક ને આત્મિક દેખાતા હોઈએ, પણ અંદરના ખાને આંતરિક જીવન પ્રભુથી દૂર હોઈ શકે એવું અહીંયા પ્રભુ કહેવા માગે છે. તો આ બાબત સમજવામાં પ્રભુ તેના આત્માની દોરવણી આપે, સહાય પૂરી પાડે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું વચન સમજવામાં તમારા આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો, એ અમારી વિનંતી અને પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.